ઇતિહાસ આ શબ્દ સાંભળીને ઘણી વાતો મનમાં આવે, ઘણા પ્રશ્નો ઊભા થાય, ઘણી બધી જિજ્ઞાસા આપણા મનમાં જાગતી હોય. કેવું હશે, કેવું થયું હશે, શું થયું હશે? જે ઇતિહાસ તમે જાણો છો, શું એ જ છે કે કાંઈ બીજું હશે? આવા જ પ્રશ્નો લઈને આજ હું પ્રસ્તુત છું આપણી સમક્ષ. જય શ્રી કૃષ્ણ. હું અમૃત શામજી છાભૈયા. વિવિધતાથી ભરેલો આ એક મહાન દેશ ભારત, સુદૂર ઉત્તર પૂર્વની પહાડીઓમાં નાના કદના માણસો તેમજ પશ્ચિમના સમતલ વિસ્તારમાં ઊંચા કદના માણસો, ઉત્તરમાં શ્વેત માણસો, તેમ દક્ષિણમાં શ્યામ વર્ણના માણસો. જાત જાતના રંગીન પોશાકો, જાત જાતના સ્વાદિષ્ટ ભોજનો, વિભિન્ન રીતિ રિવાજો, તેમજ ઘણી બધી ભાષાઓ. આટલી વિભિન્નતામાં પણ આપણે બધાને જેને બાંધી રાખ્યું છે, કાંક તો રહસ્ય હશે, કાંક તો સૂત્ર છે આનું. એ છે સનાતન. સનાતન એટલે શાશ્વત સત્ય, જે હંમેશનું હતું, આજ પણ છે, હંમેશ પણ રહેશે. કોઈ પણ દેશના ઇતિહાસમાં ઉતાર ચઢાવ, પ્રગતિ અને પતનના પડાવો આવતા રહે છે. પાછળની ઘણી સદીઓથી આ દેશે પણ વિદેશી આક્રમણકારીઓના દમનના કુચક્રમાં પીસાતા રહ્યા છીએ. પાછળના અમુક વર્ષોથી આ દેશ ફરી એકવાર ઉર્જાવાન થઈ પ્રગતિના માર્ગે દોડી રહ્યો છે. ઊંચી ઊંચી ઇમારતો, વિશાળ માર્ગો અને બાંધોના કામ આપણે જોઈ રહ્યા છીએ. દેશની અન્નના ભંડાર ભરપૂર છે. ઔદ્યોગિકી અને પ્રૌદ્યોગિકીમાં વિશેષ પ્રગતિ નોંધી રહ્યા છીએ. દેશ વિશ્વથી બહાર અન્ય ગ્રહોમાં પણ પોતાની પહોંચ વધારી છે. દેશની આ પ્રગતિમાં જ્ઞાતિની પ્રજાઓનો ફાળો મુખ્ય હોય છે. એ જ જ્ઞાતિઓમાં એક જ્ઞાતિ છે કણબી કડવા પાટીદાર. આપણા પાટીદાર ભાઈઓનો જો ઇતિહાસ આપણે જોઈએ તો આપણે સેન્ટ્રલ એશિયાના પામેર મુલ્કથી અફઘાનિસ્તાન થઈને આપણે પંજાબ મુલકમાં આવીને સેટલ થયા. આ વાત તો આપણે વિદેશી ઇતિહાસકારોએ આપણા મસ્તિષ્કમાં બેસાડી જ લીધી છે કે આપણે આક્રાંતા રૂપે મધ્ય એશિયાથી અહીંયા આવ્યા અને વસ્યા. પરંતુ હાલની સિનોલી, રાખીગઢી અને કચ્છના ધોળાવીરાની ખુદાઈમાં જે સાક્ષ્યો આર્કિયોલોજિસ્ટને મળ્યા છે, તેથી પૂર્ણતઃ સાબિત થાય છે, સિદ્ધ થાય છે કે આપણે બહારથી નહીં, આપણે આ જ માટીના સંતાનો છીએ. પંજાબથી કણબી ભાઈઓ ગુજરાતમાં આવ્યા, પાટણ, ઊંચા, નડિયાદ અને ખેડા વિસ્તારમાં વસવાટ કર્યો. લગાતાર 2-3 વર્ષ દુષ્કાળ પડવાથી પ્રજાની અંદર નિરાશા વ્યાપી ગઈ. ગુજરાતના અંદર લગાતાર 2-3 દુષ્કાળો પડ્યા અને જેમાં આપણે તો ખેતીના સાથે સંકળાયેલા લોકો વધુ પ્રભાવિત થયા. આ દરમિયાન લગભગ 1449માં ઈરાનથી એક ઇમામ શાહ કરીને એક પધાર્યા અને એમને કીધું કે ભાઈ વરસાદ પડશે, જેવું કાગને બેસવું અને ડાળને પડવું એ રીતે એ વરસાદ પડ્યો. એટલે આપણી ભોળી પ્રજા એ પ્રવાહમાં તણાઈ ગઈ અને આગળ જતાં એ ઇમામ શાહના પ્રભાવમાં આવીને આપણી પ્રજા ધીમે ધીમે સતપંથમાં જોડાવા લાગી. આપણે ગુજરાતમાં તો આવી ગયા અને એના વિસ્તારમાં આપણે વસી ગયા, પણ અહીંયાથી કચ્છમાં કેમ પહોંચ્યા? કચ્છના રાજા જાડેજા
અને પાટણના રાજા સોલંકી બંને આપસમાં મિત્ર હતા. એક વખત એવું થયું કે કચ્છના રાજાને પાટણ જવાનું થતાં અને ત્યાં જે ખેતરો આમ જોયા તેનાથી તે પ્રભાવિત થયા અને કચ્છના જાડેજાએ ત્યાં સોલંકી રાજાને પૂછ્યું કે ભાઈ આવા ખેતરો તો પહેલાં નહોતા, અત્યારે કેમ આવા થયા છે? તો તે વખતે સોલંકી રાજાએ એમ જવાબ આપ્યો કે અમારી પાસે એક પ્રજા છે અને એ લોકો એટલી મહેનતુ પ્રજા છે કે એને લીધે આ તમને આ બધી હરિયાળી અને આ બધું દેખાય છે. તો કચ્છના રાજાએ સોલંકી રાજાને પૂછ્યું કે ભાઈ તમે આ પ્રજા મને આપો. તો સોલંકી રાજાએ કીધું કે પ્રજા હું આપવા તૈયાર છું, પણ એ મારું નહીં માને. એ એક ગીર મથાના પાદરે એક ફકીર બેસે છે, એમનું એ લોકો માને છે. તેમની પાસે તમે જઈને ત્યાં વાત કરો ને કદાચ એ તમારી પાસે સાથે આવે તો મને કોઈ વાંધો નથી. તો કચ્છના જાડેજાએ એ ઇમામ શાહને વાત કરી અને ઇમામ શાહે કચ્છની આપણી પ્રજાને કચ્છમાં મોકલી. સોલંકી રાજાના કહેવાથી જાડેજાજી ઇમામ શાહ પાસે જાય છે અને કહે છે કે આ પ્રજા મને જોઈએ છે, હું આમને કચ્છમાં લઈ જઈશ અને એમની જોઈતી વ્યવસ્થા હું કરી આપીશ. ઇમામ શાહે કહ્યું કે તમે પહોંચો, હું આમને પાછળથી મોકલી આપીશ. આપણી જ્ઞાતિના અનેકો પરિવારો ઇમામ શાહ બાવાના સંપર્કમાં આવીને એક નવા ધર્મમાં સાંઝામાં આવતા ગયા. પરંતુ જ્યારે પણ તે ભાઈઓ પાછા પોતાના ગામમાં જતા તો એક વિરોધાભાસનો વાતાવરણ સર્જાતું. આને જોઈને ઇમામ શાહે કચ્છના રાજાનો જે પ્રસ્તાવ હતો એને ધ્યાનમાં રાખીને એ ભાઈઓને પાછા ન મૂકતા સિકરા નામના ગામમાં, કચ્છના સિકરા નામના ગામમાં મોકલ્યા. થોડા સમય પશ્ચાત તે સર્વે ભાઈઓને સિકરા માથે કચ્છના અનેકો ગામમાં મોકલ્યા. મહાન સનાતન ધર્મથી વિચલિત થઈ ભટકી ગયેલ કચ્છકડવા પાટીદાર જ્ઞાતિને રથ પ્રદર્શકોની જરૂરત પડી અને સમય આવતા જ્ઞાતિ સુધારકોનું આગમન પણ થયું. યુવાન નારાયણ રામજી કામ અર્થે બોમ્બે ગયા. બોમ્બે ગયા પછી એમના ચિત્ત પરિચિત ગોપાલભાઈને મળ્યા અને ગોપાલભાઈને મળ્યા પછી એકબીજાના ખબર અંતર પૂછ્યા. ખબર અંતર પૂછ્યા પછી નારાયણભાઈ કીધું કે હું કામ ગોતવાને માટે અહીં બોમ્બે આવ્યો છું, મારા જેવું કંઈ કામ હોય તો બતાવો. ત્યારે ગોપાલભાઈ કીધું કે હા, મારા એક મિત્ર છે જેમને હું વાત કરું ને આપણે જઈ વાત શા માટે કરવી, એના કરતાં આપણે જઈએ અને જઈ કરીને આપણે એને વાત કરીએ કે તમે જે કહેતા હતા એ માણસ હું લઈને આવ્યો છું. એમ બંને ભાઈઓ ગયા કેશવ શેઠ પાસે અને કેશવ શેઠ કને ગયા અને એકબીજાના ખબર અંતર હાલવાલ પૂછ્યા અને ગોપાલભાઈએ કેશવ શેઠને કીધું કે તમે જે કહેતા હતા એવો એક પ્રમાણિક અને ઈમાનદાર યુવાન કામ માટે અહીં આવેલો છે. તે તમે અપેક્ષા મુજબ તમે જેમ કહેશો એમ બધું પ્રમાણિકતાથી કામ કરશે એની હું ખાતરી આપું. પરંતુ એનામાં એક ખોટ છે કે આચરણની અંદર એ નથી હિન્દુ કે નથી મુસલમાન. મરે છે ત્યારે દાટે છે અને જ્યારે લગ્ન કરે છે ત્યારે કલમા અને દુઆ પડે છે. જ્યારે ગોપાલભાઈ કેશવ શેઠને આ શબ્દો કીધા ત્યારે નારાયણભાઈ યુવાન ઉંમરમાં એનું દિલ દ્રવી ઉઠ્યું, કંપી ઉઠ્યું અને એને નિશ્ચિત કર્યો કે હવે હું મારી જ્ઞાતિને સનાતન પ્રવાહમાં લાવવા માટે બનતા પ્રયાસ કરીશ અને હું પાછો કચ્છમાં જઈ અને સનાતનને જાગૃત કરીશ. નારાયણ બાપાએ તો ઘણું કામ કર્યું એ વખતે આપણા સનાતન ધર્મને જાગૃત કરવા માટે. પણ એ અરસાથી પહેલાં પણ એક આપણે કહીએ ને કે પાયાનો પથ્થર રૂપે એક બાપા હતા નેત્રા ગામમાં. તો એ બાપાને પણ ઘણી ચિંતાઓ હતી ધર્મ બાબત, પણ એને કોઈ રસ્તો ના મળતા એ મૂંઝવણમાં હતા. તો એ અરસામાં જ એમને એક સ્વામિનારાયણ સંતોના સંપર્કમાં આવ્યા. કેશરા બાપાને સ્વામીના આશીર્વાદ મળ્યા બાદ એમને એક આત્મવિશ્વાસ જાગ્યો
અને એ આત્મવિશ્વાસથી એ ઠેર ઠેર ફર્યા અને આપણા વિસ્તારના 7 ગામોને પાછા એ સનાતન સંસ્કૃતિમાં લઈ આવ્યા. અને એ બાપાને એ મહેનત અને લગનના કારણે આપણે એને કેસરા પરમેશ્વરા નામે પણ ઉપાધિ આપવામાં આવેલ અને કેસરા પરમેશ્વરાથી પણ આપણે ઓળખીએ છીએ. કચ્છમાંથી જ્યારે આપણી જ્ઞાતિના ભાઈઓ ધંધા અર્થે દેશના વિવિધ રાજ્યોમાં અને શહેરોમાં નીકળ્યા, એ દરમિયાન અમુક ભાઈઓ મહાનગર હૈદરાબાદ સિકંદરાબાદમાં પણ આવીને વસ્યા. સૌથી પહેલાં આપણા કણબી ભાઈઓ હૈદરાબાદમાં ઈસવીસન 1907માં આવ્યા અને એ નખત્રાણા મેપાણી ભાઈઓ હતા, હંસરાજ વીરજી, હરજી વીરજી અને નાનજી વીરજી, જે લાલજી મેઘજી એન્ડ કંપનીમાં લાકડા વેરણનું કામ કરતા. એમના જ પરિવારના બીજા ભાઈઓ 1933માં હૈદરાબાદ મુકામે નાનજી મેઘજી એન્ડ સન્સ નામનું ફર્મ આપણા કણબી ભાઈઓમાં પહેલું વહેલું સ્ટાર્ટ કરવામાં આવેલ. વર્ષ 1939 વર્ષમાં કચ્છી સોમિલની સ્થાપના કરી, જેમાં 4 ભાગીદારો મળીને નારણ કાનજી જબવાણી, નારણ હીરજી મેપાણી, જીવરાજ દેવજી રૂડાણી, નથુ મેઘજી લીમાણી. અને આ વેપાર શરૂ કરતાં કરતાં 2 વર્ષના અંતરાળની અંદર માર્કેટની અંદર એક્સિડન્ટ થયું અને આગને ભરખી ગઈ અને બધી સોમિલ ભસ્મીભૂત બની ગઈ. આગળ જતાં નથુ મેઘજી લીમાણીએ પટેલ સોમિલ 1944 વર્ષમાં સ્થાપના કરી, જેમાં પ્રેમજી મેઘજી લીમાણી, ધનજી મેઘજી લીમાણી અને નથુ મેઘજી લીમાણી આ સાથે મળીને પુનઃ લાકડાનો વ્યવસાય પ્રારંભ કરવામાં આવ્યો. 1944 પછી હૈદરાબાદમાં આપણા ભાઈઓની 2 ફાર્મ ચાલુ થયા, જેમાં એક ફાર્મ હતું શાંતિ સોમિલ, જે ગોસામેલ એરિયામાં ચાલુ થયું, જેમાં વિશ્રામ કાનજી દિવાણી, વાલજી જેઠા સેંગાણી, જેઠા દેવજી લીંબાણી, હીરાલાલ વેલજી સાંખલા અને હજી 2 મિત્રો હતા, જેમાં કાનજી ધનજી ચીકાણી અને વેલજી કાનજી સેંગાણી. આ મિત્રોએ ભેગા થઈને સોમિલ સ્ટાર્ટ કરે. એક હજી આપણા ભાઈઓની બીજી સોમિલ એ જ દાયકામાં ચાલુ થઈ, એમાં એક બજરંગ સોમિલ ભોયગુડામાં ચાલુ કરવામાં આવી હતી, જેમાં રતનસિંહ શિવદાસ બાથાણી, કરમસિંહ મૂળજી ખેતાણી અને પૂંજા હિરજી દિવાણી સાથે હજી બીજા 3 ભાઈઓ હતા. એમાં એક પરબત હરજી દિવાણી અને નથુ હિરજી દિવાણી અને પ્રેમજી હિરજી દિવાણીએ આ મિત્રોએ ભેગા થઈ કરીને જે વ્યવસાય બજરંગ સોમિલના નામે ચાલુ કરે. ઓગણીસો ને 52માં બાકારામમાં ભગવાન સોમિલ જે વેરણ કામ કરતી હતી તેનું શ્રી વિશ્રામ કાનજી, મેઘજી કાનજી, રતનસિંહ કાનજી, વીરજી માવજી અને શિવજી મેઘજી થઈને એ ફર્મ ચાલુ કરેલ. અને જે વેરણ કામ કરતા અને અમુક સમય જતાં એ જ ભાઈઓએ કે પ્લેન્ટ કંપનીની સ્થાપના કરી, જે લાકડાનો વ્યવસાય હૈદરાબાદમાં પહેલો વહેલો શરૂ કરેલ. ઈસવીસન 1959માં કિશોર મંડળની સ્થાપના કરવામાં આવી, જેમાં શિવાનંદ મેઘજી દિવાણી, તેજાલાલ દેવજી લીંબાણી, જીવરાજ પ્રેમજી લીંબાણી, નાનજી ધનજી લીંબાણી,
શિવગણ શિવજી છાબૈયા, નારાયણવીરજી દિવાણી, મગનલાલ નારાયણ દડગા. કિશોર મંડળ દ્વારા પ્રથમ નવરાત્રિનું આયોજન પટેલ સ્વામિલમાં કરવામાં આવ્યું. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સમાજની સ્થાપના 1959 વર્ષમાં વિશ્રામ કાનજી દિવાણીના અધ્યક્ષ હેઠળ સમિતિની રચના કરવામાં આવેલ, જેમાં પ્રથમ પ્રમુખ તરીકે વેલજી રામજી દિવાણી પ્રમુખ, રતનસિંહ કાનજી લીમાણી ઉપપ્રમુખ, નથુ મેઘજી લીમાણી મંત્રી, કરશન રામજી સેંગાણી ખજાનચી, વેલજી કાનજી સેંગાણી, શામજી વેલજી સેંગાણી, શિવજી લતા સાંકલા સભ્યો હતા. આપણા વડીલો કચ્છમાંથી જ્યારે અહીંયા હૈદરાબાદ આવ્યા તો તેઓને મોટી સમસ્યા ભાષાની અને ભણતરની, છતાં હિંમત કરી અહીંયાના પ્રજા સાથે હળી મળીને અહીંયા વ્યવસાય ચાલુ કર્યા. વ્યવસાય ચાલુ કર્યા બાદ આપણા વડીલોને આપણી સંસ્કૃતિને ટેકાવવી માટે એ નવરાત્રિ, જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા એવા બધા ઉત્સવો ઉજવવા માટે આ કારખાનાના અંદર પણ એને ઉત્સવ મનાવવા લાગ્યા. ધીરે ધીરે વિસ્તારીકરણ થયું. જ્યારે આપણા વડીલોને એવું લાગ્યું કે આપણે ભવન નિર્માણ કરવા પડશે, એના માટે ભૂમિની આવશ્યકતા પડશે, તો ભૂમિની શોધ માટે 1968માં એક સમિતિ બનાવવામાં આવી. સમાજને જરૂરિયાત જણાતા કે એક આપણે અહીંયા વસવાટ કરીએ છીએ તો એક આપણું ભવન આપણું પોતાનું હોવું જોઈએ. તો એના માટે મંથન કરવામાં આવે અને એ ભવન નિર્માણ તથા એની જમીનની શોધખોળ માટેની એક સમિતિની રચના કરવામાં આવે, જેમાં સમિતિમાં રતનસિંહ કાનજી દિવાણી, શામજી વેલજી સેંગાણી, નથુ મેઘજી લીંબાણી, જેઠાલાલ પૂંજા દિવાણી, નાનજી પૂંજા દિવાણી, વેલજી રામજી દિવાણી અને શિવજી લદ્દા સાંખલા સાથે હજી પણ મિત્રો હતા, જેમાં કરશન રામજી સેંગાણી, મગનલાલ નારાયણ દડગા અને હંસરાજ હરજી, શિવગણ શિવજી છાભૈયા, તેજાલાલ દેવજી લીંબાણી. આ લોકો ભવન માટે જગ્યા શોધવામાં અને ભવન નિર્માણ સમિતિના મેન પાયાના પત્રો હતા. સિકંદરાબાદ સમાજવાડીનું ઉદ્ઘાટન ઈસવીસન 1968માં શ્રી માવજી કચરા દિવાણીની અધ્યક્ષતામાં પ્રમુખ શ્રી નથુ મેઘજી લીંબાણીની પુત્રી કલાવતીબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું. સમય જતાં સમાજના સભ્યોની સંખ્યા વધતા અલગ અલગ એરિયામાં સમાજવાડીનું જરૂરિયાત ઊભી થતાં સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવેલ, જેમાં 2000માં મુસાપેટમાં ત્યારબાદ 2005માં મોલાલીમાં અને ત્યારબાદ 2015માં રામચંદ્રપુરમમાં સમાજ ભવનના નિર્માણ કરવામાં આવેલ. અત્યાર સુધી
આપણે આ સમાજની અતિ સંઘર્ષમય ગાથા જોઈ. આપણે જોયું કે આ સમાજના પાયાઓ, કર્ણધારો, વડીલો અતિ વિકટ પરિસ્થિતિઓમાં પણ હાર ન માની અને આ સમાજનું નિર્માણ કરતા રહ્યા. આજે આપણે આ પ્રગતિને માણી રહ્યા છીએ, આપણે આ પ્રગતિને નિહાળી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સમાજની પ્રગતિની વાત કરી. આ ઉપરાંત મને હજી એક વાત તમારેથી કરવી છે. અત્યારે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં 2 નિર્માણ કાર્યો પૂર્ણ થયા છે. તેમાંથી એક તો સમાજના 6 ઉપરાંત 7મા ભવનમાં ઉમા પાર્વતી ભવનનું નિર્માણ. તદુપરાંત માં ઉમિયા મંદિરનું નિર્માણ પણ અહીંયા પૂર્ણ રૂપે આપણે જોઈ રહ્યા છીએ. મને ખાતરી છે કે આપણામાંથી અનેકોને માં ઉમિયાનો ઇતિહાસની ખબર નહીં હોય. કડવા પાટીદારોની કુળદેવી માં ઉમિયાનું મંદિર મહેસાણાના પાસે ઊંઝામાં છે. માં ઉમિયાનો ઇતિહાસ એક અત્યંત રોચક અને રસપ્રદ છે. એક દંતકથાના મુજબ કહેવાય છે કે સરસ્વતી નદીના કિનારે ઋષિમુનિઓના આશ્રમો હતા. જ્યારે ઋષિમુનિઓ હવન કાર્યવિધિ કરતા ત્યારે રાક્ષસો તેમને અત્યાચાર કરતા અને મારી નાખતા. એ દરમિયાન ભગવાન શિવ અને મા ઉમિયા ત્યાં આવે છે અને રાક્ષસોનું વધ કરી શાંતિ સ્થાપના કરી છે. શાંતિની સ્થાપ્યા પછી માં પાર્વતી માટીના 52 પૂતળાઓ ઘડે છે, જેમાં ભગવાન શિવ પ્રાણ ભરે છે. એ જ 52 દીકરાઓ આપણી જ્ઞાતિની 52 શાખાઓ રૂપે આજે સ્થાપિત થયા છે. આગળ જતાં ઈસવીસન 156માં ત્યાંના રાજા શ્રી વ્રજપાલસિંહજી ઉમિયાધામનું નિર્માણ કર્યું અને ત્યારબાદ નિત્ય પૂજા માતાજીની ત્યાં થઈ રહી છે. મા જગતજનની કુળદેવી ઉમિયામાનું મંદિર નિર્માણ સંકલ્પની થયેલ સાકાર વિચાર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ હૈદરાબાદ સિકંદરાબાદને સમયને સત્વારે 2015 વર્ષની અંદર મોટા પાયે જમીન સંપાદન કરવાનો વિચાર આવ્યો. જે શહેરથી 25 કિલોમીટર દૂર એક જમીન ખરીદી કરી. આ જમીન ખરીદી કરી ત્યારે જમીનનું નામકરણ ઉમિયા ધામ એવું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જ્યારે ઉમિયા ધામ નામ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારે મા જગતજનની રાજેશ્વરીના ભાવિક ભક્તજનોને ઉત્સાહ જાગ્યો અને એવા વીર ભામાસો સમાજને આગળ આવ્યા અને આ મંદિર નિર્માણ માટે પ્રેરક બળ બન્યા. જેથી કરી સમાજે આ ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે વીર ભામાસાઓ તો આવ્યા, પરંતુ સમાજના પ્રત્યેક પરિવારનો 1 રૂપિયાના બળબૂતે આ એક ભવ્ય મંદિર નિર્માણ થયું. નિર્માણ કરવાનો સંકલ્પ લીધો ત્યારે સમાજે વિચાર કર્યો કે કચ્છની અંદર આપણે જે મંદિર આરસીસીના બનાવેલા હતા, જ્યારે આ હૈદરાબાદ સિકંદરાબાદની અંદર રાજા મહારાજાઓના તર્જ ઉપર જેઓ વિધાઉટ આરસીસી વિધાઉટ રાડના માધ્યમથી ભવ્યથી ભવ્ય પથ્થર દ્વારા મંદિર નિર્માણ કરવાનું એક સંકલ્પ લીધો. આ ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ માટે રાજસ્થાનથી ગુલાબી પથ્થરોને મંગાવ્યા, જેમાં શિલ્પીકારોએ નકાશી અને ભવ્યથી ભવ્ય 3 શિખરનું એક ભવ્ય મંદિર નિર્માણ કરી આજે સુશોભિત થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે. તો આની અંદર વચમાં માં જગત જનની બિરાજશે ઉમિયામાં અને સાઈડની અંદર આરાધ્ય દેવ આપણા લક્ષ્મીનારાયણ ભગવાન અને બીજી સાઈડની અંદર દેવાધિદેવ મહાદેવ નર્મદેશ્વર મહાદેવની લિંગ સ્થાપિત કરવામાં આવશે અને એની સાથે ગણેશજી અને હનુમાનજી તો ખરા જ. તો આ ભવ્ય મંદિરની પ્રાંગણની અંદર
જે એક રામ સ્તંભ 36 ફૂટનો ષષ્ઠકોણનું નિર્માણ કરવામાં આવ્યો, જેની અંદર ભાવિક ભક્તો દ્વારા 1000 કરોડ રામ મંત્ર લેખિત, સ્વયં લેખિત આ મંત્ર આની અંદર સ્થાપિત કરવામાં આવશે, જેથી આપણે ખ્યાલ હશે કે રામ નામના મંત્રથી જો પથ્થર સમુદ્રમાં તરી જતા હોય તો અહીં 1000 કરોડ રામ મંત્ર જો સ્થાપિત કરવામાં આવશે તો સમાજનો ઉદ્ધાર થશે, સમાજનો વિકાસ થશે. આવા સંતો મહાત્માના વિચારને સમાજે એક્સેપ્ટ કર્યો, જેના બળબૂતે આજે સમાજની અંદર ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર નિર્માણ કરવાનો એક જ મુખ્ય ઉદ્દેશ હતો કે આવનાર પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય, કરવા પટેલના સંતાનો એક તાંતણે બંધાય, સમાજો વચ્ચે નજીકતા આવે અને એક ધજાની અંદર તમામ કડવા પટેલના સંતાનો એકત્રિત થાય. આવા શુભ સંદેશ લઈને સમાજે આ મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો અને મંદિર નિર્માણ કરવાની સાથે સાથે આવનાર પેઢી આની અંદર આકર્ષિત થાય તેના માટે આવનાર ભાવિક ભક્તો માટે એક અત્યાધુનિક આધુનિક સુવિધા સાથે યાત્રી ભવન નિર્માણ કરવામાં આવ્યું, જે ઉમા ભવન તરીકે ખ્યાતિ પામશે, જેની અંદર હોટલની તર્જ ઉપર તમામ અતિ આધુનિક સુવિધા સાથે 30 એસી રૂમની નિર્માણ કરવામાં આવેલા છે, જે આવનાર પેઢી માટે એક સીમા ચિહ્ન બની રહેશે. અને આના માટે જે આવનાર પેઢી માટે આ સમાજે કાર્ય કર્યું કે જેમાં બાલવાટિકા, ગાર્ડન જેવી તમામ આ સંકુલની અંદર સુવિધાઓથી સજ્જ રહેશે અને ઓધોમરામ જેવા ભવન પણ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એમની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી. રાષ્ટ્રને જાગૃત કરવા માટે ભારત માતાને પણ સ્થાન દેવામાં આવ્યું, જેથી દક્ષિણ ભારતનું પ્રથમ ઉમિયા માતાજી મંદિર નિર્માણ કરવાનો શ્રેય સિકંદરાબાદ સમાજને ભાળે જાય છે, જેથી આ સમાજ પણ ગૌરવ અનુભવી રહી છે કે આવનાર ભાવિ પેઢી માટે જે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે, જેના આપણે સૌએ સાક્ષી બનીશું અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણે સૌએ સારી સંખ્યાની અંદર ભાગ લઈ અને આપણે ધન્ય અનુભવીશું. આ સમાજનો લાંબો ઇતિહાસ છે, ઓછા સમયમાં એને દર્શાવવો એ મુશ્કેલ છે, છતાં આવનાર પેઢી માટે અમુક મુખ્ય અંશો આનમાં મેં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાતિ અને સમાજના આ સંઘર્ષપૂર્ણ ઇતિહાસને જાણી ભાવિ પેઢીના યુવાનો સમાજને એક દૃઢ સંકલ્પ અને સશક્ત નેતૃત્વ આપશે એવી આશા સાથે વિનવું છું. ધન્યવાદ.